ગમે એવી સાધના કરો પણ તમારું મન પ્રસન્ન છે. આપણે તો સાધનાને અંતે આ સમજવા, કેટલાક લોકો આમ સાધના કરે ને પછી એક પ્રકારનો ક્રોધ હોય. આ જો સમજો એટલા માટે ઘણા જે બધા સિદ્ધ પુરુષો અને મહાત્માઓ જે છે એ લોકોનો એક ગુણ છે ક્રોધ. જરા એમનું ધારેલું ન થયું તો શું થવાનું? ક્રોધ આવે. જો આ સમજો, આ વિચાર, ક્રોધ આવ્યો એનો અર્થ શું થયો? તમારી બુદ્ધિ પર તમારું નિયંત્રણ. જો ભગવાન બીજા અધ્યાયમાં કહે છે, કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમોહ. જો વિચાર, પણ આવી બુદ્ધિ બનાવવી હોય તો કર્મયોગ એટલે કે દરેક પ્રકારે પ્રસાદ બુદ્ધિ કેળવવી આપણે. જો એટલે ગીતામાં 5મા અધ્યાયમાં ભગવાન કહે છે, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. અયોગતઃ એટલે કે કર્મયોગની જો ભાવના કેળવવામાં આવી નથી તો પછી આ સંન્યાસ એટલે કે નિવૃત્તિ પણ આપણા માટે શું થઈ જાય છે? દુઃખનું કારણ. જો આજકાલ આ જ હાલત છે. આ સમજો, નિવૃત્તિ પછી લોકો શું છે? દુઃખી, જાતે દુઃખી થાય ને આજુબાજુ વાળાને દુઃખી કરી રહે છે. કેમ? યોગ બુદ્ધિ નથી. એટલે ભગવાન શું કે છે? યોગ યુક્ત મુનિર બ્રહ્મ. પણ જે યોગ યુક્ત છે, કર્મમાં ઈશ્વર અર્પણ બુદ્ધિ છે, કર્મ ફળમાં પ્રસાદ બુદ્ધિ છે, આવો યોગ યુક્ત જે મુનિ છે, અચિરેણાધિગચ્છતિ, અચિરેણા તત્કાળ એને બ્રહ્મ પ્રાપ્તિ થઈ જાય છે. આમ આજે આ અડધું કરવાનું છે. આ શંકરાચાર્યજી હવે સાંખ્યને ધ્યાનમાં રાખીને એક બહુ સુંદર ચર્ચા કરે છે કે આ અડધું વિચારવું એ અયોગ્ય છે. વિચારીએ તો એ પૂરું હોવું જોઈએ. તો સાંખ્યની દ્રષ્ટિએ વિચારીએ તો સાંખ્યનો સિદ્ધાંત શું છે? પુરુષ અનેક છે. જો સમજો, પુરુષ અનેક છે, ભોગતા છે, અકર્તા છે, ચૈતન્ય સ્વરૂપ છે. જો આ 4 વસ્તુ યાદ રાખો. પુરુષ ચૈતન્ય સ્વરૂપ છે, અનેક છે, ભોગતા છે પણ અકર્તા, પ્રધાન જળ છે, કર્તા છે, મહદાદિ આ બ્રહ્મ વિરાટ થી માંડીને સર્વ વસ્તુની ઉત્પત્તિ કરનારા પ્રકૃતિ છે, કર્તા છે, પણ જળ છે. જો સમજો, અને એક છે. આ સાંખ્ય સિદ્ધાંત. જો આમાં અડધું છે. આ સમજ કેમ? પ્રધાન કરતા છે, પુરુષ કોણ છે? ભોગતા છે. પણ પુરુષ ચૈતન્ય છે, ચિન્માત્ર સ્વરૂપ છે, નિર્વિકારી છે. પ્રધાન કરતા છે, વિકારી છે, પરિણામી છે. એને શું કહેવામાં આવે શાસ્ત્રમાં? પરિણામી. એમાં વિકાર આવે છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ અડધું તમારું યોગ્ય નથી. જો અડધું એટલે સાંખ્યવાદી નહીં, નહીં, આપણે જ આ અડધું વિચારતા હોય. સમજ. એટલે શંકરાચાર્ય જો વાક્ય કિંચ ભોક્તૃત્વ કર્તૃત્વયોઃ વિક્રિયોઃ વિશેષ અનુપપત્તિ. પ્રધાનમાં કર્તૃત્વ છે અને પુરુષમાં ભોક્તૃત્વ છે. કે આવું આ અડધું જે છે બંને વિકાર જ છે. કર્તૃત્વ પણ વિકાર છે, ભોક્તૃત્વ પણ વિકાર જ છે. પછી તમે વિશેષતા બતાવો. પુરુષ ભોગતા છે અને પ્રધાન કરતા છે. એ શંકરાચાર્યજી કહે આવી વિશેષતા યોગ્ય નથી, તર્કબદ્ધ નથી. જો આ સમજ કે કર્તૃત્વ કહો કે ભોક્તૃત્વ કહો, બંનેની એક વસ્તુ છે. વિક્રિયયો બંનેમાં શું છે? વિકાર તો છે. ભોક્તૃત્વ કહીએ એ વિકાર છે, કર્તૃત્વ કહો એ પણ વિકાર છે. જો બંને વિકાર છે તો પુરુષમાં ભોક્તૃત્વ છે અને પ્રધાનમાં કર્તૃત્વ છે. આવું જે તમે કહો છો એ તર્કસંગત નથી. જો એટલા માટે શંકરાચાર્ય આગળ એ જ વાક્યને સમજાવે. જો શંકરાચાર્યની વિશેષતા, પહેલા એક વાક્ય લખે અને પછી એ જ વાક્યનું શું કરે છે? વિસ્તાર દ્વારા સમજાવે. એટલે શંકરાચાર્યજી કહે છે કા નામ અસૌ કર્તૃત્વાત જાતિ અંતર્ભૂતા ભોક્તૃત્વ વિશિષ્ટ વિક્રિયા. શંકરાચાર્યજી કહે છે આ તે વળી તમારી વિશિષ્ટ આ વિક્રિયા કેવી છે? કેવી વિક્રિયા?
કા નામ અસૌ વિક્રિયા, આ કયા પ્રકારની તમારી વિક્રિયા છે? કઈ? કર્તૃત્વ જાતિ અંતર્ભૂત, કર્તૃત્વથી બીજું છે, પુરુષમાં કર્તૃત્વ નથી. પણ કેવું છે? ભોક્તૃત્વ વિશિષ્ટા વિક્રિયા, કર્તૃત્વ વિશેષ વિક્રિયા નથી પુરુષમાં, પણ ભોક્તૃત્વ વિશેષ વિક્રિયા પુરુષમાં છે. એટલે આ તમારી વિક્રિયા કયા પ્રકારની? કેમ બેમાં વિશેષતા છે? જો વિક્રિયા એટલે વિક્રિયા છે, પછી એ કર્તૃત્વને કારણે વિક્રિયા હોય કે ભોક્તૃત્વને કારણે વિક્રિયા હોય, વિક્રિયામાં વિશેષતા હોઈ શકે. એટલે શંકરાચાર્ય કહે છે આ તમારી કયા વિશેષ પ્રકારની વિક્રિયા છે જેમાં ભોક્તૃત્વ તમે સ્વીકારી શકો, કર્તૃત્વ તમે સ્વીકારી શકો નહીં. યતઃ, જેને કારણે તમારી જો વિશેષતા સ્વીકારે, જેને કારણે ભોક્તા એવ પુરુષ કલ્પ્યતે, તમે એવી કલ્પના કરો છો કે પુરુષ ભોક્તા છે. કર્તા પ્રધાનમ તો ભોક્તા પુરુષ કલ્પ્યતે ન કરતા. આ તમારી વિક્રિયામાં વિશેષતા એવી રીતે કયા પ્રકારની છે જેને કારણે પુરુષ ભોક્તા છે પણ કરતા નથી? પ્રધાનમ કર્તૃ એવ, આ પ્રધાન કરતા છે પણ ભોગતા નથી. તો કે આ બે પ્રકારની વિક્રિયા છે, કર્તૃત્વ વિક્રિયા અને ભોક્તૃત્વ વિક્રિયા. તો કે એમાં વિશેષતા શું આવી કે જેને કારણે પ્રધાન કરતા છે પણ ભોગતા નથી અને પુરુષ ભોગતા છે પણ કરતા નથી. કે આવી વિશેષતા કેવી રીતે આવે? વિક્રિયા એટલે વિક્રિયા. જો આને જ કહેવાય અડધું વિચાર, મને ફાવે ત્યારે બધું બરાબર. શંકરાચાર્ય શું કહે છે? આ કલ્પના તમે કેવી રીતે કરી શકો? એટલે વિક્રિયા એટલે વિક્રિયા. પછી પરત જવાબ ના ઉત્તમ, અમે કહ્યું તો ખરું તમને. શું કીધું? પુરુષ ચિહ્ન માત્ર એવ સહ. પુરુષ કેવો છે? ચિહ્ન માત્ર, ચૈતન્ય માત્ર પુરુષ છે. સ્વાત્મસ્થ, એ પોતાનામાં જ રહી અને પછી વિક્રિયા પામે છે. આ કેવી રીતે? એમ નહીં. પ્રશ્ન એ છે કે એનામાં જો દોષ દેખાતો હોય તો એ દોષ આપણામાં દેખાવાનો. કેમ? જો તમે ચૈતન્ય સ્વરૂપ માત્ર આત્મા છો તો જન્મ મૃત્યુ તમારામાં કેવી રીતે? જન્મ અને મૃત્યુ પણ શું છે? વિકાર છે. જેમ કર્તૃત્વ ભોક્તૃત્વ વિકાર છે, એમ જન્મ મૃત્યુ પણ શું છે? વિકાર જ છે. તો એટલા માટે સાંખ્ય એટલે આપણે પોતાની બુદ્ધિ મૂકી દેવા. સાંખ્યનો તર્ક એટલે ખરેખર કોનો તર્ક છે? આપણી જ બુદ્ધિનો તર્ક છે. સાંખ્ય અડધું વિચારે છે, આપણે પણ શું કરી રહ્યા છે? અડધું જ વિચારે. જેમ અર્જુન જયારે ભગવાનને પ્રશ્ન પૂછે તો એ ખરેખર પ્રશ્ન કોનો છે? આપણો જ છે. અર્જુનને જયારે ભગવાન ઉપદેશ કરી રહ્યા છે, ખરેખર ઉપદેશ કોને કરી રહ્યા છે? આપણને જ કરી રહ્યા. આમ દરેક સ્થાન પર આપણે પોતાને મૂકવા પડે. તો જન્મ અને મૃત્યુ પણ શું છે? પુરુષ જેને આપણે કહીએ છીએ એ ચૈતન્ય સ્વરૂપ જો છે તે તમે છો. તમારામાંથી જ આ જગત ઉત્પન્ન થયું, તમારામાં જ આ જગત રહે છે. આત્મનઃ જાયતે પ્રાણ. જો સમજો, આગળના પ્રશ્ન થઈ ગયા બધા. આત્મામાંથી જ આ સર્વની ઉત્પત્તિ થઈ, આત્મામાં જ આ સર્વ રહે છે, આત્મામાં જ આ સર્વ નાશ પામે છે. પણ આત્મા સ્વયં કેવો છે? અકર્તા, અભોક્તા, નિર્વિકારી આત્મા તમે છો. જો તમે નિર્વિકારી આત્મા છો તો પછી આ કોઈ પણ પ્રકારનો વિકાર, જન્મ અને મૃત્યુ એ દેહની દ્રષ્ટિએ છે. જો સમજતું બરાબર. જન્મ મૃત્યુનો વિકાર જે છે અથવા ઘડપણનો જે વિકાર છે કઈ દ્રષ્ટિએ છે? સ્થૂળ દેહની દ્રષ્ટિએ. આ મૂળ જેને કહીએ, રાગ દ્વેષ જેને કહીએ, કામ ક્રોધ જેને કહીએ, એ બધા વિકાર કોના છે? સૂક્ષ્મ શરીરના છે. જો સમજ. પણ એ બધાને આપણે શું કર્યું છે? હું દેહ છું. એટલે જ મેં પ્રારંભમાં કીધું કે હું દેહ છું ને, એ જે દ્રઢ બુદ્ધિ છે એ પછી આપણને શું કરાવે છે? આ નચાવે છે, આપણને પરતંત્ર બનાવે છે. આ તત્વ સમજવામાં મુશ્કેલી ઉભી કરે. એટલે શંકરાચાર્ય કહે છે કે આ તો પેલો શું કહે છે? સ્વાત્મસ્થ વિક્રિયતે ભુંજાન. જો વિચાર, આ જો એટલો હાસ્યાસ્પદ તર્ક છે, જે તર્ક આપણો જ છે. શું કે છે? ભુંજાન. ભુંજાન એટલે કે ભોગ કરતો.
ભોગ કરતો હોવા છતાં સ્વાત્મસ્થ વિક્રિયતે, પોતાનામાં જ રહીને, જો આ સમજો, ગઈકાલે મેં કીધું કોઈ પણ ભોગ હોય એટલે વિકાર તો થવાનો. કેમ? કારણ કે કેરીનો ભોગતા અને સફરજનનો ભોગતા તો શું હોવાનું? અલગ છે, પરિવર્તન આવવાનું જ છે. પુત્ર ખોળામાં બેઠો હોય ને જે સુખ મળે અને કેરી ખાવામાં જે ભોગતા છે એ બંને કોણ છે? અલગ જ છે. એટલે વિક્રિયા તો એને સ્વીકારવી પડે. જો સમજો, ભોક્તૃત્વ એમ કે એનો અર્થ શું થયો? વિક્રિયા તો એને સ્વીકારવી પડે. પણ એ વિક્રિયા કેવી છે? સ્વાત્મસ્થ. ના, પુરુષ પોતાનામાં રહીને, પોતાના ચૈતન્ય સ્વરૂપમાં રહીને શું કરી રહે છે? એ વિકાર પામે છે. પણ એની સાથે સાથે એટલું છે, તત્વ અંતર પરિણામે ન, પણ એનું ચૈતન્ય સ્વરૂપ ક્યારેય બદલાતું નથી. એ બીજા પરિણામ, જો આ સમજવા, બે આ વિક્રિયાનો અર્થ થાય પરિણામ. પરિણામ એટલે મોડિફિકેશન. અંગ્રેજીમાં શું કહેવાય? મોડિફિકેશન. જેવી રીતે દૂધ છે, એ દૂધ રહીને દહીં બની શકે? એ જ અહીંયા ક્રિયા પેલો પુરુષ ચિન્માત્ર રહે છે, પરિણામ પામ્યા વગર જ એ ભોગ કરે છે. તત્વ અંતર, અન્ય તત્વમાં પરિણામ પામ્યા વગર જ એ શું કરી રહ્યો છે? ભોગ કરી રહ્યો છે. કે આવું આપણે જોઈએ તો એક બે તર્ક આપણે આપ્યા કે પુરુષ ભોગતા પણ અકર્તા અને પ્રધાન કરતા પણ અભોગતા. એટલે પુરુષ માટે એને જવાબ શું આપ્યો? કે પોતાનામાં રહીને જ પોતાના સ્વરૂપમાં પરિણામ પામ્યા વગર એ ભોગ કરે છે, એવું વિચારી લો. અને પ્રધાન માટે શું કહે છે? પ્રધાનંતુ તત્વ અંતર પરિણામે ન વિક્રિયતે. અને પ્રધાન જે છે એ શું કરે છે? અન્ય સ્વરૂપે વિકાર પામે છે. આમ શું થયું? પુરુષ તત્વ અંતર પરિણામ પામ્યા વગર જ ભોગ કરે છે અને પ્રધાન શું છે? તત્વ અંતર પરિણામ પામીને આ જગતની ઉત્પત્તિ કરે છે. અનેકમ અશુદ્ધમ અચેતનમ ચેત ઇત્યાદિ ધર્મવત વિપરીત પુરુષ. આમ પુરુષમાં કોઈ પરિણામ આવતું નથી, ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. ભોગ કરવા છતાં પણ એ ચૈતન્ય સ્વરૂપ રહે છે. અને આ પ્રધાન જે જડ છે એ શું પામે છે? પરિણામ પામીને આ જગત બનાવે છે. શંકરાચાર્યજી કહે છે, તારે જેટલા તર્ક આપવા એટલે તું આસૌ વિશેષ વાંગ માત્રત્વાદ. આ જેટલું બોલે છે શું છે? વાસ્તવિકતા નથી, વાણી વિલાસ કહેવાય. એને શું કહેવામાં આવે? વાણી વિલાસ. શંકરાચાર્યજી કહે છે વાંગ માત્રત્વાદ, આ બધું વાણી વિલાસ છે. પછી તું તત્વ પરિણામ નહીં પામે કે પામે તું બોલતો હોય, પણ છેવટે વિક્રિયા એ શું છે? વિક્રિયા છે. પ્રાગ ભોગ ઉત્પત્તે કેવલ ચિન્હ માત્ર પુરુષસ્ય ભોક્તૃત્વ નામ વિશેષ ભોગ ઉત્પત્તિ કાલે છે જાયતે. પેલો કે નહીં એવું કરીએ આપણે, આ બીજો લઈએ. શું લઈએ? પ્રાગ ભોગ ઉત્પત્તિ, ભોગની ઉત્પત્તિ પહેલા ચિન્હ માત્ર ચૈતન્ય સ્વરૂપ છે. ભોગની ઉત્પત્તિ પહેલા શું છે? કેવલ ચિન્હ માત્ર. ભોક્તૃત્વ નામ વિશેષ ભોગ ઉત્પત્તિ કાલે. ભોગની ઉત્પત્તિ પહેલા એ ચૈતન્ય માત્ર છે. ભોગ આવ્યો ત્યારે કોણ બની જાય છે? ભોગતા બની ગયા. નિવૃત્તે છે ભોગે પુનઃ. અને જયારે ભોગ નિવૃત્તિ થઈ ગઈ ત્યારે વળી પાછો એ ચિન્હ માત્ર બની ગયો. એવો ભવતી. કે આવું વિચારો, જે આપણે આવું જ કરીએ. આ સમજ વેદાંત ભણીએ ત્યારે બધા ડાયા ડમરા હોય, જ્યાં સમજ. પણ ઘેર ઘેર વળી પાસે શું છે? અડધું અડધું નહીં. આ સમજો, કરીએ તો પછી એને પૂરું જ કરવાનું. હું નિત્ય શુદ્ધ ચૈતન્ય છું, વાત પતી ગઈ. બસ હું નિત્ય શુદ્ધ ચૈતન્ય, કોઈ પણ પ્રકારનો વિકાર છે જ નહીં. ન જાયતે મ્રિયતે વા કદાચિત અચ્છેદ્યો યમ અદાખ્યો યમ
કોઈ એને સ્પર્શી શકે એમ છે. જો ભગવાન એટલું સરસ સમજાવે કે કોઈ વસ્તુ તમને સ્પર્શી શકે એમ છે જ નહીં. નૈનમ ચિંદંતી શસ્ત્રાણી, શસ્ત્ર તમને છેદી શકે એમ નથી, પવન તમને સૂકવી શકે એમ નથી, પાણી તમને ભીંજવી શકે એમ નથી, અગ્નિ તમને બાળી શકે એમ છે જ નહીં. અછેદ્યો યમ અદાખ્યો યમ અક્લેદ્યો અશોષ્ય નિત્ય સર્વગત સ્થાન હું ચલો યમ સનાતન. આ તમારું સ્વરૂપ છે. આ ભગવાન કોની ચર્ચા કરી રહ્યા? લલ્લુ પાન વાળા જેવું નહીં કરો. કોણ છે? તમે કોઈ વસ્તુ તમને સ્પર્શી શકે એમ નથી, કોઈ શસ્ત્ર તમને છેદી શકે એમ નથી. શસ્ત્ર નહીં, કોઈની વાણી આપણને તો છેદી નાખે. આ સમજ આપણી તકલીફ તો એવી છે. શસ્ત્રની જરૂર નહીં પડે. કોઈના બે શબ્દો શું છે, આર પાર ઉતરી જાય. શું કહેવાય? એટલે ગોળી જેમ વિંધી નાખે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, તું જે તર્ક આપે છે કે ભોગ પહેલા ચૈતન્ય સ્વરૂપ, ભોગ હોય ત્યારે એ ભોગતા બને, વળી પાછો નિવૃત્તે ભોગે, ભોગ નિવૃત્ત થઈ ગયો એટલે વળી પાછો એ ચૈતન્ય સ્વરૂપ બની ગયો. પણ આ પ્રધાન કેવો છે? મહદાદિ આકારે પરિણમ્ય તદપેત્ય પુનઃ પ્રધાનમ સ્વરૂપેણ અવતિષ્ઠતે. એ જ રીતે આ પ્રધાન પણ કરતા છે, પણ કેવો છે? આ ઉત્પત્તિ કરી ત્યારે મહદાદિ આકારમાં એ પરિણમે છે, અને જયારે અપેત્ય, જયારે ફરી પાછો પ્રલય થઈ ગયો ત્યારે પાછો એ પ્રધાન બનીને બેસી રહે છે. ઇતિ અસ્યામ કલ્પનાયામ ન કશ્ચિત વિશેષ ઇતિ. શંકરાચાર્યજી કહે છે, આવી કલ્પના કરવામાં કોઈ વિશેષતા છે જ નહીં. ઇતિ વાંગ માત્ર પ્રધાન પુરુષયો વિશિષ્ટ વિક્રિયા કલ્પ્યતે. આમ આ બે પ્રકારની તમે વિશેષ પ્રકારની વિક્રિયા જુઓ છો, પણ વિક્રિયા વિક્રિયા છે. વિક્રિયામાં વિશેષતાનો કોઈ પ્રશ્ન છે જ નહીં. કર્તૃત્વ નામની વિશેષતા હોય વિક્રિયા હોય કે ભોક્તૃત્વ નામની વિશેષ વિક્રિયા હોય, વિક્રિયા છેવટે શું છે? વિક્રિયા. સમજો, આપણી બુદ્ધિ સતત શું કરતી રહે છે? આ વિક્રિયામાં જ અટવાતી રહે. જો વિચારીએ, અન્નની દ્રષ્ટિએ વિચારીએ, ધનની દ્રષ્ટિએ વિચારીએ, શરીરની દ્રષ્ટિએ વિચારીએ, મનની દ્રષ્ટિએ વિચારીએ, સતત બુદ્ધિ આપણી ક્યાં ફરતી રહે છે? આ વિકારમાં જ છે. જો સમજો, એટલું જ નહીં, સતત આપણે વિકાર ઈચ્છીએ પણ છે. સતત આપણે શું ઈચ્છીએ? કંઈક પરિવર્તન આવે. જો એટલા માટે હું હંમેશા કહું, બ્રહ્મ જ્ઞાન એટલે કોઈ વિશેષ આમ અનુભવ નથી. એમ નહીં માનતા આ બ્રહ્મ જ્ઞાન થાય ને અચાનક આમ બધું બદલાઈ ગયું. કશું કઈ બદલાવાનું નથી. આ સમજ, એ જ આકાશ છે ને, એ જ અગ્નિ છે ને, એ જ વાયુ છે ને, એ જ જળ છે ને, એ જ પૃથ્વી. કોઈનો મોબાઈલ બોલ્યો, આ વિકારમાં જે આપણી બુદ્ધિ છે નિર્વિકારી. જો વિચારી, આત્મા આનંદ સ્વરૂપ છે, તો સાપેક્ષતઃ આપણી બુદ્ધિ પણ કેવી હોવી જોઈએ? આનંદમાં હોવી. આત્મા નિર્વિકારી છે, તો સાપેક્ષતઃ આપણી બુદ્ધિ પણ કેવી હોવી જોઈએ? નિર્વિકાર. આત્મા શાંત સ્વરૂપ છે, તો સાપેક્ષતઃ આપણી બુદ્ધિ પણ કેવી હોવી જોઈએ? શાંત. જેને જાણવા માંગીએ છે એવી આપણી બુદ્ધિ શું છે? બનવી જોઈએ. એ શાંત છે, ચૈતન્ય સ્વરૂપ છે, નિર્વિકારી ચૈતન્ય છે, તો આપણી બુદ્ધિ પણ કેવી હોવી જોઈએ? નિર્વિકારી બનવી જોઈએ. પણ આપણી મુશ્કેલી શું છે? આપણું ધારેલું ન થયું અને બુદ્ધિમાં શું આવી જાય? તત્કાળ વિકાર આવે. જો આ સમજ, આ વિકાર આવે ને, ક્રોધ આવે, વિકાર આવે, મૂડ બગડી જાય. આમાંથી છૂટવું હોય ને તો ઉપાય છે. આ સમજ, દરેક વસ્તુ આપણામાં વિકાર લાવી શકતો નથી, દરેક વસ્તુ આપણામાં ક્રોધ લાવી શકતો નથી. કેટલીક બાબતોમાં છે તો પહેલા શોધી કાઢવું પડે. જો એને પેટર્ન કહેવાય. મનોવિજ્ઞાનમાં શું કહેવાય? એને પેટર્ન. આપણે વિક્ષિપ્ત થવા બાબતમાં પણ શું છે? એક પેટર્ન છે.
તો આપણે શોધી કાઢીએ કઈ કઈ વસ્તુ આપણને વિક્ષિપ્ત કરનારી છે. જ્યાં સમજ બધી વસ્તુ તો આપણને વિક્ષેપ, જો વિચારીએ આપણે દુકાનમાં જઈએ, દુકાનની બધી જ વસ્તુ આપણામાં ઈચ્છા જન્માવે છે. શાકભાજી લેવા ગયા, બધી વસ્તુ આપણને જન્માવે નહીં. એનો અર્થ શું થયો? કોઈક વિશેષ વસ્તુ છે, કોઈ વિશેષ પરિસ્થિતિ છે, વિશેષ વ્યક્તિ છે જે આપણા મનમાં શું કરે છે? વિક્ષેપ છે, વિકાર જન્માવે છે. તો પહેલા આપણે શોધી કાઢીએ કઈ કઈ બાબતમાં આપણે વિક્ષિપ્ત થઈએ છીએ, કયા કયા પ્રસંગોમાં આપણે વિકાર આવી શકે છે. જા સમજ, આ પહેલું પગથિયું કહેવાય. એક વાર ખબર પડી ગઈ આ પરિસ્થિતિ, આ વ્યક્તિ કે આ વિષય, જો ત્રણ જ વસ્તુ હોય, 3 થી 4 હોવાનું નથી. આ સમજો, ક્યાં તો પરિસ્થિતિ હોય, ક્યાં તો વ્યક્તિ હોય, અથવા તો શું હોવાનું? કોઈક વિશેષ વિષય હોય. તો પેલો શોધી કાઢીએ આટલી આટલી વસ્તુ આપણામાં શું કરે. એનો અર્થ શું થયો? આટલી આટલી વસ્તુ બાબતે આપણું મન નબળું પડે છે. આપણું મન શું છે? નબળું, પરતંત્ર છે. એટલે તરત આને ઓટો સજેશન કહેવાય. એને શાસ્ત્રમાં શું કહેવાય? ઓટો સજેશન. ઓટો સજેશન એટલે શું છે? આપણે મનને સતત આપણે એનું સૂચન આપીએ કે આ વ્યક્તિ ભલે ગમે તેવી હોય, પણ હવે આપણે એનાથી વિક્ષિપ્ત થવું નથી. આપણા મનને શું કરવાનું? તૈયાર કરવું. જો છોકરાઓ પેલા સ્કૂલે જતા હોય તો છોકરાઓને પેલા ચીડવતા હોય, એટલે આપણે ઘરે છોકરાઓને શું કહીએ? ભલે ને એ ગમે તે, એ ભલે ને આપણને એમ કે તું જાડો છે, આપણે એને શું કામ સ્વીકારવાનું? એમ પેલા છોકરાઓને આપણે રોજ શીખવીએ ને, એટલે છોકરો સમજી જાય, હા પપ્પા હવે ભલે ને ગમે એટલું મને જાડો જાડો કે હવે મને કઈ થતું જ નથી. જો આને ઓટો સજેશન, અને શું કહેવાય? ઓટો આત્મસૂચન. ઓટો સજેશન શું છે? આત્મસૂચન. આમ તમારે જ જોવાનું છે કે કઈ વ્યક્તિ તમને દુઃખી કરે છે, કઈ વ્યક્તિ તમને વિક્ષિપ્ત કરે. મનમાં એક નિયમ બનાવી દેવાનો, હવે પછી આ વ્યક્તિ મારી સામે આવે, હવે પછી મારી સામે આ પરિસ્થિતિ આવે, હું મારી જાતને સંભાળી લઈશ. મારી જાતને હું વિક્ષિપ્ત થવા દઉં નહીં, મારી જાતમાં વિક્રી આવવા દઉં નહીં. પણ આ નિર્ણય કરીએ ને આપણે, આત્મસૂચન કરીએ ખરા, છતાં પણ એ પરિસ્થિતિ કે વ્યક્તિ આવે એટલે પાછો ક્રોધ તો થવાનો જ. જો સમજો, એમ નહીં માનવાનું નિર્ણય કરી લીધો એટલે નહીં થાય. એ થશે તો ખરું. એ થયા પછી પણ શું છે? લાંબુ ટકે. પેલું સૂચન કરેલું એટલે શું થશે? પહેલા એ પરિસ્થિતિ જયારે આવે ત્યારે આપણે દુઃખી થઈએ, વિકાર પામીએ, ક્રોધ આવે, પછી એ ક્રોધ 8 દિવસ સુધી ચાલતો હોય. જો સમજ. પણ હવે જયારે આપણે સૂચન કરવા માંડ્યું એટલે એક જ દિવસમાં પછી આપણું મન પાછું શું થઈ જાય? જા સમજ. પેલા આપણે જયારે આપણે બધા નાના હતા ને ત્યારે પેલું એક રમકડું મળતું, પેલી ઢીંગલી મળતી. એ ઢીંગલીને ગમે તેમ આડી પાડો, ઉભી કરો, પાછી શું થઈ જાય? ઉભી જ થઈ. ત્યારે એને ગમે એટલું આમ નમાવે, વળી પાછી શું થાય? થોડીક વાર આમ ડોલે અને વળી પાછી આમ ઉભી થઈ. આપણે બુદ્ધિ આવી જ બનાવવાની. પેલો આમ વિક્ષેપ આવે એટલે ડોલવા માટે ખરી, પાછી શું કરી દેવાની? પેલા શોધી કાઢવું પડે કોણ કોણ આપણે વિક્ષિપ્ત કરે, અને પછી આપણી બુદ્ધિને પેલી ઢીંગલી જેવી બનાવી દે. વિક્ષિપ્ત થાય ખરી પણ બહુ જલ્દી સ્થિર થઈ જાય. પહેલા શું થતું હતું? મહિના સુધી ચાલે. એવો મલેરિયાનો તાવ આવેલો, 1 મહિના સુધી સારી ચર્ચા હોય. પેલું મેલેરિયા, એને મલેરિયા કથા કહેવાય. એને શું કહેવાય? મેલેરિયા. હવે એ કથા આપણી 8 દિવસ ચાલે, પછી એ કથા શું છે? એક વાક્યમાં પતી. હા, મલેરિયાનો તાવ આવેલો, વાત પતી. એક વાક્યમાં પતી ગયું. આપણું શું થાય? એક વાક્યમાં 25 વાક્ય વગર ઊભું જ નહીં. ધીમે ધીમે આપણા મનને શું કરવું પડે? આ બધાથી હટાવવાનો પ્રયત્ન કરવો પડે, શોધવું પડે કે આપણને કોણ વિક્ષિપ્ત કરનાર, કઈ પરિસ્થિતિમાં આપણે વિક્ષિપ્ત થઈ જઈએ છે. જો વિચાર, ગાડી મોડી આવી, તરત આપણું મન શું થઈ જાય? જો વિચારી, ગાડી મોડી આવી ને એ દોષ નથી, આપણે વિક્ષિપ્ત થયા ને એ દોષ છે. વિચારીશું. પણ એ મોડી આવી તો હું વિક્ષિપ્ત થાઉં. જો સમજ,
આ બીજો વિક્ષેપ. વિક્ષેપમાં પણ આપણે શું કરીએ પાછા? વિક્ષેપ. ગાડી મોડી આવે કે સમય પર આવે એ મારા હાથમાં નથી, તો વિક્ષેપ થવાની મને જરૂર નથી. વિચારી કે ગાડીનું મોડું આવવું કે વહેલું આવવું જો મારા હાથમાં હોય, હું એના માટે જવાબદાર હોઉં, તો મારે વિક્ષેપ થવું જોઈએ. પણ એ મારા હાથમાં છે, લાલુ પ્રસાદ ના હાથમાં નથી, ભલે રેલવે મિનિસ્ટર હોય. જો આ સમજજો. જે જે બાબત હોય દરેક બાબતમાં આપણા મનને આપણે શું કરીએ? સ્વસ્થ રાખ. જો એને શાસ્ત્રમાં ધીર કહેવાય. ઉપનિષદમાં એને માટે શબ્દ કયો વાપરે? આવી વ્યક્તિ માટે કયો શબ્દ વાપરવામાં આવે? ધીર. ભગવાન એને માટે યુક્ત શબ્દ વાપરે. ભગવાન એને માટે શું વાપરે? યુક્ત. નચા અયુક્તસ્ય ભાવના નચા ભાવયદ શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ. ભગવાન શું કહે છે? જો તમે યુક્ત નથી તો તમારી ભાવના પણ યોગ્ય નહીં હોય, અને જો ભાવના યોગ્ય નથી તો શાંતિ શક્ય નથી, અને શાંતિ નથી તો શું છે? સુખ શક્ય. નચા યુક્તસ્ય ભાવના નચા ભાવયદ શાંતિ. યુક્ત. ભગવાન યુક્ત શબ્દ વાપરે. ઉપનિષદમાં ધીર શબ્દ વાપરવાનો. જો આની વ્યાખ્યા બહુ સુંદર છે. યુક્ત કહીએ કે ધીર કહીએ, એની વ્યાખ્યા બહુ સુંદર છે. વિકાર હેતો સતી યસ્ય ચેતાંસી ન વિક્રિયંતે સધીર. બહુ સુંદર છે. વિકાર કે વિક્ષેપ થવા માટેનો હેતુ હોવા છતાં પણ જેની બુદ્ધિ વિકાર કે વિક્ષિપ્ત પામતી નથી એને ધીર કહેવાય. તમે જો એમ માનતા હોય બહાર બધું અનુકૂળ હોય તો હું શાંત રહું, બહાર નકામું થયું તો હું વિક્ષિપ્ત થાઉં, એ વસ્તુ નહીં. આ સમજ. બહાર ગમે એટલા જો એટલે દુઃખે શું? અનુદ્વિગ્ન મનાહ. જ્ઞાનીનું લક્ષણ શું બતાવે? દુઃખે શું? ગમે એવી પ્રતિકૂળતા આવે પણ એનું મન શું છે? ઉદ્વિગ્ન થતું. કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમૈક્ષત. યમરાજા શું કે છે? કોઈક એવો ધીર વીર હોય છે જે આ પ્રત્યેગાત્માના દર્શન કરી શકે. કેમ? પ્રત્યેગાત્માના દર્શન અઘરા નથી. આ ધીર વીર બનવું જ શું છે? અઘરું. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ્યતતિ. કોઈક આવો ધીર યુક્ત બનવા માટેનો પ્રયત્ન કરે. યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. ભગવાન કહે છે કોઈક મારા આ તત્વને જાણી શકે. આમ આ કશ્ચિત કહીને ત્યાં ભગવાન શું કહેવા માંગે છે? દુર્લભતા બતાવે. પણ એ છેવટે પ્રયત્ન તો કોનો હોવો જોઈએ? આપણો પોતાનો. જો એટલે હું વારંવાર કહું, મારા બધા પ્રવચનમાં આ એક વસ્તુ તો આવે છે કે મોટામાં મોટી સાધના એ છે કે તમારા મનને તમે શાંત રાખો, એને વિક્ષિપ્ત નહીં થવા. પૂજ્ય સ્વામીજી હંમેશા કે વિક્ષિપ્ત કરવાની, તમારા મનને વિક્ષિપ્ત કરવાનું સામર્થ્ય તમે આ જગતને આપો છો, એટલે જગત તમને વિક્ષિપ્ત કરે. જેટલા પ્રમાણમાં તમે એને સામર્થ્ય આપો એટલા પ્રમાણમાં એ તમને શું કરશે? વિક્ષિપ્ત કરશે. આવી કેરી તમને સુખી દુઃખી નથી કરતી. કેરીમાં પહેલા તમે સુખ બુદ્ધિ કરો છો અને પછી તમે સુખ. એનો અર્થ શું થાય? અને થૂકેલું ચાટેલું કહેવાય. યાદ રાખજો, આ બહુ વાસ્તવિકતા છે. કેરીમાં સુખ પણ નથી ને દુઃખ પણ નથી. પહેલા તમે એમાં સુખ મૂકો છો અને પછી એ કેરી શું કરો છો? ખાઓ છો. અને પછી શું કહીએ છીએ? મજા. કેરી ક્યારે એવી એડવર્ટાઇઝમેન્ટ કરતી નથી મારામાં સુખ છે. કરે છે? આંબો એડવર્ટાઇઝમેન્ટ કરે મારી રાજાપુરી શ્રેષ્ઠ છે. આપણે કરીએ મારા બાગની કેરી ખાવા મજાની. જો વિચાર, આપણે એડવર્ટાઇઝમેન્ટ કરીએ, આંબો નહીં કરે. આ સમજ. આ મહત્વ બુદ્ધિ ત્રણ પ્રકારની હોય. એક સુખ બુદ્ધિ કહેવાય, બીજી મહત્વ બુદ્ધિ કહેવાય, ત્રીજી રસ બુદ્ધિ કહેવાય. મજા આવે એવું કહેવાય. આ ત્રણ કોણ મૂકે છે આ જગતમાં?
એ જ રીતે દુઃખ બુદ્ધિ પણ કોણ મૂકે છે? આપણે. આને દુઃખ કહેવાય અને આને સુખ કહેવાય. તો જગતને સુખી દુઃખી કરવાનું સામર્થ્ય કોણે આપ્યું? આપણે જ આપીએ છીએ. અને પછી આપણે જ સુખી દુઃખી થઈ સમજો. એટલે રામજી શું કે છે? સુખ દુઃખ નકોપી દાત. આમ આ સામર્થ્ય આપણે કેળવીએ. વિકાર હેતો સતી યસ્ય ચેતાંસી ન વિક્રિયંતે. કોઈ પ્રકારે આપણી બુદ્ધિમાં વિક્ષેપ આવે છે જો એટલા માટે આ દોષારોપણ છોડવું જોઈએ. આને માટે પહેલું તો શું કરવું પડે? દોષારોપણ. આને કારણે દુઃખી, પેલાને કારણે દુઃખી. આ દોષારોપણ આપણા મનમાંથી શું થવા જોઈએ? છૂટવું જોઈએ. એક વાર દોષારોપણ છૂટે ને એટલે અડધું કામ આપણું શું થઈ જાય? શાંત. અને એ